નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે ટેટ 1 પરીક્ષાને અનુલક્ષીને સિરીઝની શરૂઆત કરેલ છે, જેમાં આપણે વિષય વાઇઝ છે, વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર જે હોય છે એના અને એ સિવાય પાઠ્યપુસ્તકના પણ પ્રશ્નોત્તરી આધારિત જે સિરીઝ છે એની શરૂઆત કરેલ છે મિત્રો। જો તમને આગળના વિડીયો જોવાના બાકી હોય તો એની જે પ્લેલિસ્ટ છે વિષય વાઇઝ એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અહીં આ વિડીયોમાં આપણે ગણિત પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ છે તો એના પ્રશ્નો છે એ જોઈશું। હવે 41 નંબર પ્રશ્ન છે કે એક વિદ્યાર્થી છે તો એ લંબચોરસની પરિમિતિ શોધો। દાખલો છે કે લંબચોરસની પરિમિતિ શોધો, દાખલો ગણે છે। વિદ્યાર્થી છે લંબચોરસની પરિમિતિને અનુલક્ષીને એક દાખલો ગણે છે। આ દરમિયાન તે લંબચોરસની પરિમિતિનું સૂત્ર ભૂલી જતા વિદ્યાર્થી છે એ શું તો લંબચોરસની જે પરિમિતિનું સૂત્ર છે એ ભૂલી જાય છે। તે લંબાઈ વત્તા પહોળાઈના જ્ઞાનનો ઉપયોગ કરીને દાખલો ગણે છે। સૂત્ર તો ભૂલી જાય છે પણ એ શું કરે છે કે લંબાઈ વત્તા પહોળાઈનું એનું જે જ્ઞાન છે તો એનો એ ઉપયોગ કરીને દાખલો ગણે છે। તો તેને ગણિતના જ્ઞાનના કયા સ્વરૂપને આધારિત જ્ઞાન મેળવેલું કહેવાશે? તો આ વિદ્યાર્થીએ ગણિતના જ્ઞાનનું કયું સ્વરૂપ છે તેને આધારિત એને જ્ઞાન મેળવેલું કહેવાશે? તો એ હશે જવાબ સંકલ્પનાત્મક જ્ઞાન। કેવું મિત્રો કે સંકલ્પનાત્મક જ્ઞાન છે તો એ આધારિત એને શું જ્ઞાન મેળવેલું હશે? એને લંબચોરસ વિશેની જે સંકલ્પના હશે એ કમ્પ્લીટ એને સમજણ એના શિક્ષણ કે આપેલ હશે, તો એના કારણે એ શું કરશે, પરિમિતિનું સૂત્ર આવડતું નથી તેમ છતાં પણ એક દાખલો જે છે એ ગણીને એનો જવાબ લાવશે। હવે 42 નંબર છે કાર્યપ્રણાલીગત રીતે મેળવેલ જ્ઞાનમાં તો જવાબ થશે અધ્યતા યાંત્રિક રીતે સમસ્યાને હલ કરી શકે છે। અધ્યતા શું કરશે તો યાંત્રિક રીતે સમસ્યાને હલ કરી શકે છે। 43 નંબર છે સંકલ્પના તો જવાબ થશે કોઈપણ પદાર્થ કે ઘટના વિશેની સંકલ્પના એટલે કોઈપણ ઘટના છે, પદાર્થ છે તો એના વિશેની સંકલ્પના એટલે તે પદાર્થ કે ઘટનાના ચોક્કસ રીતે જોડાયેલા વિશિષ્ટ, લાક્ષણિક કે અનિવાર્ય ગુણધર્મોનો સમૂહ। તો કોઈપણ પદાર્થ કે ઘટના વિશેની જે એની સંકલ્પના છે તો એ આપણી સંકલ્પના કઈ રીતે કરી શકીએ? તો સંકલ્પના એટલે તે પદાર્થ કે ઘટનાના ચોક્કસ રીતે જોડાયેલા વિશિષ્ટ, લાક્ષણિક છે કે અનિવાર્ય જે ગુણધર્મો છે તો એનો સમૂહ છે એની સંકલ્પના કહી શકીએ। પ્રશ્ન નંબર છે 44 કોઈપણ શબ્દની વ્યાખ્યા એ શું છે તો તેની વાસ્તવિક સંકલ્પના નથી। કોઈપણ શબ્દની વ્યાખ્યા એ તેની વાસ્તવિક સંકલ્પના કહી શકાય નહીં। 45 નંબર છે સંકલ્પનાના લક્ષણો। સંકલ્પના છે તો એના લક્ષણો છે તો એ કેટલા છે એ જાણીએ। તો જવાબ કોઈપણ સંકલ્પના ઉદાહરણ પદાર્થો કે ઘટનાઓના બે પ્રકારના લક્ષણો હોય છે। કોઈપણ સંકલ્પનાના જે ઉદાહરણો, પદાર્થો કે ઘટના છે તો એના બે પ્રકારના લક્ષણો હોઈ શકે છે। એક તો અનિવાર્ય લાક્ષણિક કે વિશિષ્ટ લક્ષણો, અનિવાર્ય લાક્ષણિક કે વિશિષ્ટ લક્ષણો, અને બીજું છે ચલ અથવા બદલાતા લક્ષણો। ચલ અથવા બદલાતા જે લક્ષણો છે તે, તો આ સંકલ્પનાના શું છે બે લક્ષણો છે। હવે છે 46 નંબર અનિવાર્ય લક્ષણો એટલે કે એના વગર ચાલે નહીં, અનિવાર્ય છે તો એના વગર ચાલે નહીં એવા લક્ષણો એટલે કે જવાબ થશે પદાર્થ કે ઘટનાના એવા લક્ષણો કે જેમાંનું એક કે વધુ લક્ષણ ન હોય તો તે પદાર્થ કે ઘટના તે સંકલ્પનાનું ઉદાહરણ બની શકે જ નહીં। અનિવાર્ય લક્ષણો કોને કહીશું કે પદાર્થ કે ઘટનાના એવા લક્ષણો કે જેમાંનું એક કે વધુ લક્ષણ ન હોય તો તે પદાર્થ કે ઘટના તે સંકલ્પનાનું ઉદાહરણ બની જ શકે
નહીં, તો એને અનિવાર્ય લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે આગળના પ્રશ્નમાં જોઈએ ઉદાહરણ છે તો એના પરથી આપણે યોગ્ય રીતે સમજાશે. 47 નંબર છે કે ત્રિકોણની સંકલ્પના માટે 3 અનિવાર્ય શરતો જણાવો. ત્રિકોણની સંકલ્પના માટે 3 અનિવાર્ય શરતો. તો શું થશે? જવાબ છે તો એમાં પહેલું છે 3 રેખાખંડ હોવા જોઈએ. હવે ત્રિકોણની સંકલ્પના શું કહે છે? 3 રેખાખંડ હોવા જોઈએ. મતલબ કે ત્રિકોણ બનવા માટે 3 રેખાખંડો હોવી જરૂરી છે. 2 રેખાખંડ નહીં હોય તો એ ત્રિકોણ કહેવાશે નહીં. મતલબ એ શું થશે? એનું અનિવાર્ય લક્ષણ થશે. શું થશે? તો અનિવાર્ય લક્ષણ થશે. 2 ક્યારેય લેવાશે નહીં. 3 હશે તો જ ત્રિકોણની જે આકૃતિ છે એ બનશે. પછી છે બીજું, બંધ આકૃતિ હોવી જોઈએ. આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ આકૃતિ હોવી જોઈએ. ત્રિકોણની જે આકૃતિ છે એ કેવી હોવી જોઈએ? તો આ રીતે બંધ આકૃતિ હોવી જોઈએ. રેખાખંડો અંત બિંદુઓ સિવાય કોઈ બિંદુએ છેદતા ન હોવા જોઈએ. રેખાખંડો છે તો અંત બિંદુઓ જે છે એના એ સિવાય કોઈ બિંદુએ છેદતા ન હોવા જોઈએ. તો આ શું છે? ત્રિકોણ હોવાની અનિવાર્ય શરતો છે. આ જે અનિવાર્ય શરતોનું પાલન થશે તો જે આકૃતિ આપેલી છે એ ત્રિકોણ છે એમ કહેવાશે. 48 નંબર છે ત્રિકોણની સંકલ્પનામાં બાજુઓના માપ અને ખૂણાઓના માપ બદલાય છે, માટે બાજુઓના માપ અને ખૂણાઓના માપ અહીં બાજુઓના માપ અને ખૂણાઓના માપ બદલાય છે, માટે જે બાજુઓના માપ છે તો એ અને ખૂણાઓના માપ અહીં શું કહેવાશે? ચલ લક્ષણ કહેવાશે. શું કહેવાશે? ચલ લક્ષણ કહેવાશે. હવે ત્રિકોણના 2 દાખલા છે. હવે એ ત્રિકોણના 2 દાખલામાં બાજુઓના માપ અલગ અલગ આપેલા હશે. એક દાખલામાં અલગ હશે, બીજા દાખલામાં અલગ હશે. તો એ જે અલગ અલગ માપ આપેલા છે ખૂણાઓના, બાજુઓના, તો એ આપણે કયું લક્ષણ કહીશું? તો ચલ લક્ષણ કહીશું. કયું લક્ષણ કહીશું મિત્રો? ચલ લક્ષણ તરીકે આપણે એને ઓળખીશું. 49 નંબર છે ગણિતનો પાયો શું છે? ગણિતનો જે પાયો છે એ શું છે? હવે વિદ્યાર્થીઓ જે નાના બાળકો હોય છે તો એનો ગણિતનો પાયો જો પાકો તો આગળ જતાં એમને ગણિતમાં તકલીફ પડતી નથી. એટલે શું કરે છે માતા પિતા? તો બાળકનો ગણિતનો પાયો ખૂબ જ મજબૂત બને તે માટે શું કરે છે? તો પ્રયત્નો કરતા હોય છે. ટીચર પણ છે એ પ્રયત્નો કરતા હોય છે. તો આ ગણિતનો જે પાયો છે મજબૂત થાય તો એના માટે શું આવશ્યક છે? કયું અંગ છે કે જેનાથી બાળકનો ગણિતનો પાયો છે તો એકદમ મજબૂત બને છે? તો જવાબ જોઈએ. તો જવાબ થશે સંકલ્પનાનો યોગ્ય વિકાસ. શું? તો સંકલ્પનાનો યોગ્ય વિકાસ. જો બાળકને સંકલ્પનાના યોગ્ય વિકાસને આધારિત જો એને ગણિત કરાવવામાં આવશે અને ગણિત શીખવવામાં આવશે તો એનો પાયો છે એ કોઈ દિવસ કાચો રહેશે નહીં. શું? તો સંકલ્પનાનો એને યોગ્ય વિકાસ આપવો જરૂરી છે અને સંકલ્પનાત્મક જ્ઞાન આપવું જરૂરી છે. ગણિતનું જ્ઞાન છે તો એ હંમેશા બાળકને સંકલ્પનાત્મક જ્ઞાનથી જ એ શું થશે? એનો પાયો છે પાકો થશે. એના કારણે એ છે એ નાના ધોરણોથી લઈને મોટા ધોરણો સુધી એનું ગણિત પર જે પકડ છે એ ખૂબ જ મજબૂત થશે. તો આ જે આપણે સમજ્યા તો એના પર ખાસ યાદ રાખવું કે જે શું આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી બાબત છે કે ગણિતમાં તો એક તો પ્રક્રિયાગત હોય છે, એક સંકલ્પના આધારિત હોય છે. તો સંકલ્પના આધારિત હોય તો બાળક એ છે ખૂબ જ ગણિતની બાબતમાં, ગણિત ગણવાની બાબતમાં ખૂબ જ કેવું બને છે? તો એને સમજણ સરસ એવી વિકસે છે સંકલ્પનાત્મક જ્ઞાનને કારણે. 50 નંબર છે ગણિત વિષય વસ્તુમાં શું ખૂબ જ જરૂરી છે? જે ગણિત વિષય છે એમાં શું ખૂબ જ જરૂરી છે? તો જવાબ થશે ગણિત વિષયમાં સમાયેલ સંકલ્પનાઓ. ગણિત વિષયમાં જે સમાયેલ સંકલ્પનાઓ છે એ યોગ્ય રીતે વિકસે તે ખૂબ જ જરૂરી છે. ગણિત વિષયની જે સમાયેલી જે સંકલ્પનાઓ છે એ જો યોગ્ય રીતે વિકસશે તો એ શું થશે? બાળકનો યોગ્ય ગણિતના અભ્યાસમાં રસ પણ ઉત્પન્ન કરશે. એને ગણિત ગણવાની પણ શું થશે? રસ જે છે ઉત્પન્ન થશે. ગણિત ગણવાનો ડર એનામાં રહેશે નહીં. 51 નંબર છે અધ્યયતામાં ગાણિતિક સંકલ્પનાના વિકાસ કરવા માટેના કેટલા પગથિયા છે?
અધ્યેતા છે એટલે કે જે ગણિતનો અભ્યાસ કરે છે તેમાં ગાણિતિક સંકલ્પના છે. કઈ? તો ગાણિતિક સંકલ્પનાના વિકાસ કરવા માટેના તો ટોટલ કેટલા પગથિયા છે? 5 પગથિયા છે. જો આ 5 પગથિયાને અનુલક્ષીને બાળકને ગાણિતિક સંકલ્પના આપવામાં આવે, ગણિત કરાવવામાં આવે તો બાળક ખૂબ જ એનો પાયો છે ખૂબ જ મજબૂત થાય છે. 52 નંબર છે ગણિત શીખવા માટે અધ્યેતાને એટલે કે શીખનારને શિક્ષકે કેવી રીતે તત્પર કરવા જોઈએ. એક ગણિતના શિક્ષક તરીકે ગણિત જ્યારે શિક્ષક શીખવાડે છે તો એ બાળકને એ વિષય જે ગણિત વિષય છે તે ગણિત વિષયમાં એ કેવી રીતે તૈયારી દર્શાવે છે, ગણિત વિષયમાં શું પોતાની જે તત્પરતા છે એ કેવી રીતે દાખવે છે, એનામાં રસ કેવી રીતે કેળવે છે, તો એ માટે શિક્ષકે શું કરવું પડશે? તો જવાબ થશે અધ્યેતાઓ સંકલ્પનાઓને સાચા અર્થમાં સમજે. અધ્યેતાઓ છે જે ગણિતનો અભ્યાસ કરે છે, વિદ્યાર્થીઓ છે, તો એ વિદ્યાર્થીઓ સંકલ્પનાઓને સાચા અર્થમાં સમજે. સંકલ્પનાઓ છે તો એને કેવું સાચા અર્થમાં સમજવા જોઈએ, તેને આત્મસાત કરી શકે. એટલે જે સંકલ્પના, જેમ કે આગળ આપણે ત્રિકોણની જે બાબત હતી ત્રિકોણ વિશેની, તો એ બાબત આપણે જોઈ, તો એ ત્રિકોણ વિશેની એને સંકલ્પના ક્લિયર હશે તો એ ત્રિકોણ વિશે શું સમજી શકશે. તો ત્રિકોણના આગળના જે દાખલા છે તો એ દાખલા યોગ્ય રીતે કરી શકે છે, તેને આત્મસાત કરી શકે તે ખૂબ જ જરૂરી છે. આ માટે જરૂરી પૂર્વ જ્ઞાન ચકાસે. આ માટે શું કરવું પડશે શિક્ષકે? પૂર્વ જ્ઞાન, એને થોડુંક આગળ જે શીખીને આવ્યા છે તો એનું પૂર્વ જ્ઞાન ચકાસી જે તે સંકલ્પનાને અનુરૂપ જિજ્ઞાસા પ્રેરક પરિસ્થિતિઓનું શિક્ષકે નિર્માણ કરે. જે તે સંકલ્પનાને અનુરૂપ જિજ્ઞાસા પ્રેરક, જિજ્ઞાસા મતલબ કે આગળ બાળક શું થશે, શિક્ષક શું સમજાવશે તો એની તાલાવેલી હોવી જોઈએ, બાળકમાં શીખવાની ધગશ હોવી જોઈએ. તો એ શું પરિસ્થિતિ એવી નિર્માણ શિક્ષક કરે તો પરિસ્થિતિઓનું શિક્ષકે નિર્માણ કરીને અધ્યેતાઓને તત્પર કરવા જોઈએ. અધ્યેતાઓને શું કરવા જોઈએ? તત્પર કરવા જોઈએ. મતલબ શિક્ષક કંઈક શીખવી રહ્યા છે ગણિત વિષય, તો આગળ શું થશે, આગળ શું થશે, એમ વિદ્યાર્થી શું થવું જોઈએ? એ જિજ્ઞાસા જાગવી જોઈએ. અને આ જ રીતે શું શિક્ષણ કાર્ય ખૂબ જ રસમય બનશે, બાળકો પણ ગણિત શીખવા માટે તત્પર રહેશે. 53 નંબર છે એક શિક્ષક અધ્યેતામાં ગાણિતિક સંકલ્પનાનો વિકાસ કરવા માટે, એક શિક્ષક છે અધ્યેતા અભ્યાસ કરે છે તે જેને આપણે વિદ્યાર્થી કહીએ છીએ, તો એક શિક્ષક અધ્યેતામાં ગાણિતિક સંકલ્પનાનો વિકાસ કરવા માટે કયા પગથિયાનો ઉપયોગ કરશે? તો ગાણિતિક જે સંકલ્પના છે એનો વિકાસ કરવા માટેના પણ પગથિયાઓ છે. તો એ કયા પગથિયાઓ છે? અથવા અધ્યેતામાં ગાણિતિક સંકલ્પનાના વિકાસ કરવા માટેના પગથિયા જણાવો. અધ્યેતા છે, શીખનાર છે એટલે કે વિદ્યાર્થી છે, તો એમાં ગાણિતિક જે સંકલ્પના છે તેના વિકાસ માટેના જે પગથિયા છે એ આપણે જાણીએ. તો આપણે આગળ 51 નંબરમાં જાણ્યું હતું કે કેટલા પગથિયા છે, એની સંખ્યા જાણી હતી. કેટલા? તો 5. એ 5 પગથિયા કયા છે તો એ જાણીએ. તો જવાબ થશે સંકલ્પનાના વિકાસ માટે અધ્યેતાઓને તત્પર કરવા. શિક્ષકનું પહેલું કાર્ય છે કે જે ટૉપિક એ શીખવી રહ્યા છે તો એ ટૉપિકમાં જે દાખલા તરીકે ત્રિકોણ છે તો ત્રિકોણની સંપૂર્ણ સંકલ્પના છે, તો એ બાળકો શીખવા માટે તત્પર બને. તો એના માટે અધ્યેતાઓને તત્પર કરવા. શું કરવા? તત્પર કરવા. મતલબ કે એમનામાં રસ ઉત્પન્ન કરવું. સંકલ્પનાનો સચોટ અર્થ આપવો. સંકલ્પના છે તો એનો વિદ્યાર્થીને વય કક્ષાને અનુલક્ષીને, વિદ્યાર્થીને કેવી? તો વય કક્ષાને અનુલક્ષીને એમને એકદમ સરળ રીતે એનો સચોટ અર્થ આપવો. 3જો નંબર છે સંકલ્પનાઓને અનુરૂપ અનુભવો પૂરા પાડવા. સંકલ્પનાઓને અનુરૂપ અનુભવો પૂરા પાડવા. હવે અહીં અનુભવોની વાત કરવામાં આવી છે. હવે દાખલા તરીકે ત્રિકોણ છે, હવે ત્રિકોણ વિશે માહિતી આપવી છે તો શિક્ષકે શું કરવું પડશે? તો શિક્ષક એને જે અનુભવ પૂરો પાડવો પડશે, પ્રત્યક્ષ અનુભવ. હવે પ્રત્યક્ષ અનુભવોની વાત કરીએ તો પ્રત્યક્ષ અનુભવોમાં કાગળ છે, તો કાગળમાંથી વિદ્યાર્થીઓને ત્રિકોણ બનાવતા શીખવવા. વિદ્યાર્થીઓને શું? તો ત્રિકોણ બનાવતા શીખવવા. એટલે કે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ છે એ, મતલબ કે અનુભવ દ્વારા એને
શિક્ષણ જે છે એ શીખવવું. તો આ રીતે સંકલ્પનાની સમજ ચકાસવી. પછી શું કરવાનું? બાળકને જે સંકલ્પના સમજાવી છે તો એને સંકલ્પનાની જે સમજ છે તો ફરી ચકાસવી પડશે કે ખરેખર જે શીખ્યું છે એમાંથી બાળકને કેટલું યાદ રહ્યું છે. પાંચમું છે સંકલ્પનાની ઉપયોજન કરવાની તક આપવી. પછી શું કરવું? તો એ સંકલ્પનાની ઉપયોજન કરવાની અને તક આપવી. તો એ ઉપયોજન કરવા માટે તો બાળકને શિક્ષક શું કરશે? તો થોડાક દાખલા આપશે અને એ દાખલાઓનો ઉકેલ લાવવા માટે બાળક શું કરશે? તો એ દાખલા ગણવાનો પ્રયત્ન કરશે. તો આ રીતે એક શિક્ષકે ગાણિતિક સંકલ્પનાઓના વિકાસ કરવા માટે તો આ 5 પગથિયા જે છે, જો એ પોતાના શિક્ષણ કાર્યમાં, ગણિતના શિક્ષણ કાર્યમાં જો આ 5 પગથિયાનો ઉપયોગ કરે તો વર્ગખંડમાં કોઈ બાળક છે એ ગણિતમાં કચાશ ધરાવતું રહેશે જ નહીં. તો આ શું? તો આપણે ગણિતની જે ગાણિતિક સંકલ્પના છે તેના જે 5 પગથિયા છે, તબક્કાઓ છે, એના વિશે માહિતી મેળવી. હવે નંબર છે 54. સંકલ્પનાની સમજ ક્યાં સુધી અધૂરી રહે છે? સંકલ્પનાની જે સમજ છે તો એ ક્યાં સુધી અધૂરી રહે છે? તો જવાબ થશે જ્યાં સુધી સંકલ્પનાનો સ્પષ્ટ અને સચોટ અર્થ સમજાય નહીં ત્યાં સુધી. જ્યાં સુધી સંકલ્પનાનો સ્પષ્ટ અને સચોટ અર્થ છે એ જો વિદ્યાર્થીને, અધ્યેતાને યોગ્ય રીતે સમજાશે જ નહીં તો શું થશે? સંકલ્પનાની સમજ છે એ અધૂરી જ રહેશે. એટલે શિક્ષકે શું કરવું પડશે? જે સંકલ્પના સમજાવવાની છે તો એ સંકલ્પના વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ એકદમ સીધી અને સાદી સરળ ભાષામાં બાળકને શીખવવી પડશે. જેના કારણે જો સંકલ્પના યોગ્ય રીતે બાળક શીખી લેશે તો આગળના જે તબક્કાઓ છે એ તબક્કાઓમાં એને કોઈ પણ પ્રકારનો સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. 55 નંબર છે કેટલીક સંકલ્પનાનો અર્થ. કેટલીક એવી સંકલ્પનાઓ હોય છે તો એનો અર્થ કેવો? તો જવાબ થશે તેના શબ્દોમાં જ રહેલો હોય છે. કેટલીક એવી સંકલ્પનાઓ હોય છે તો તેના શબ્દોમાં જ તેનો અર્થ સમાયેલો હોય છે. દાખલા તરીકે આપણે લઘુકોણની વાત કરીએ. લઘુ એટલે નાનો અને કોણ એટલે ખૂણો. એ જ રીતે ગુરુકોણ, ગુરુ એટલે મોટો અને કોણ એટલે ખૂણો. તો આ રીતે શબ્દમાં જ એની સંકલ્પના આપણે જોઈ શકીએ છીએ. 56 નંબર છે શુદ્ધ અપૂર્ણાંક સંકલ્પનાના સ્પષ્ટ શબ્દોમાં જણાવો. શુદ્ધ અપૂર્ણાંક છે તો એની સંકલ્પના, શુદ્ધ અપૂર્ણાંક છે તો શુદ્ધ અપૂર્ણાંક સંકલ્પના છે તો એને સ્પષ્ટ શબ્દોમાં જણાવો. તો આપણે આ રીતે જણાવી શકીએ. જવાબ 1. શુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ નાનો અને છેદ મોટો. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો અંશ છે એ નાનો અને છેદ મોટો હોઈ શકે. અંશ છે એ નાનો, અંશ કેવો? તો નાનો અને છેદ કેવો? તો મોટો. તો અંશ છે એ નાનો અને છેદ એ મોટો. પછી શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 થી ઓછી હોય. શુદ્ધ અપૂર્ણાંક છે તો એની કિંમત શું? તો 1 થી ઓછી હોય. તો આ શું થયું? તો શુદ્ધ અપૂર્ણાંકની આપણે સંકલ્પના જોઈ. 57 નંબર છે અશુદ્ધ અપૂર્ણાંકની સંકલ્પના સ્પષ્ટ કરો. અશુદ્ધ અપૂર્ણાંકની સંકલ્પના સ્પષ્ટ કરો. જવાબ થશે જેમાં 1 છે અશુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ મોટો. અંશ કેવો હોય? મોટો. અને છેદ કેવો હોય? નાનો. અંશ કેવો હશે? તો અંશ અને છેદ. અંશ કેવો હશે? તો મોટો હશે. અને છેદ કેવો હશે? તો નાનો હશે. તો આ અંશ મોટો અને છેદ નાનો, તો એક સંકલ્પના એની થશે. તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ મોટો અને છેદ નાનો, જે અશુદ્ધ શું કહેવાશે? જે અશુદ્ધ કહેવાશે. અપૂર્ણાંક કહેવાય. શું કહેવાશે? તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે બીજું છે એમાં અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 થી વધારે હોય. અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેવી હોય? તો 1 થી વધારે હોય. ત્રીજું છે અશુદ્ધ અપૂર્ણાંક બરાબર પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક બરાબર શું? તો પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક. તો આપણે આ અશુદ્ધ અપૂર્ણાંકની સંકલ્પના જોઈ. 58 નંબર છે શિક્ષકે ગાણિતિક સંકલ્પનાના અનુરૂપ અનુભવો પૂરા પાડવા માટે શું કરવું જોઈએ? શિક્ષકે જે ગાણિતિક સંકલ્પના છે
તો એના અનુરૂપ અનુભવો પૂરા પાડવા માટે અનુભવો, તો અનુભવો જે છે પૂરા પાડવા માટે શું શું કરવું જોઈએ? તો જવાબ થશે પ્રત્યક્ષ વસ્તુઓ. પ્રત્યક્ષ વસ્તુઓ છે, ઉદાહરણો છે, સાધન સામગ્રીની અસરકારક રજૂઆત કે પ્રયોગોનો ઉપયોગ કરીને જે તે સંકલ્પનાનું સ્પષ્ટીકરણ અને પ્રસ્થાપન કરવું. તો પ્રત્યક્ષ અનુભવો જેમ કે ભૌમિતિક આકારો છે, જેમ કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ છે. તો વિદ્યાર્થીને કાગળમાંથી ત્રિકોણ બનાવવા, ચોરસ બનાવવા, લંબચોરસ બનાવવા, તો આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને શું પ્રત્યક્ષ રીતે અને અનુભવો પૂરા પાડીને શું સંકલ્પના છે તો એ સંકલ્પના શીખવવી જોઈએ. જેથી શું થશે? તો બાળક જે સંકલ્પના છે એ સંકલ્પનાનું સ્પષ્ટીકરણ અને પ્રસ્થાપન કરવું એક સરળ બાબત બનશે. 59 નંબર છે, અધ્યેતા સંકલ્પના સારી રીતે સમજી શક્યો ન હોય તો. અધ્યેતા છે એટલે કે જે અભ્યાસ કરી રહ્યો છે એટલે કે વિદ્યાર્થી એ સંકલ્પનાને સારી રીતે સમજી જ ન શક્યો હોય તો શું કરશો? તો જવાબ થશે બીજા આનુષંગિક અનુભવો પૂરા પાડી. તો બીજા આનુષંગિક એને લગતા એ જે જોઈતી વસ્તુ છે તો એને લગતા જે અનુભવો છે એ પૂરા પાડી સંકલ્પના સ્પષ્ટ કરાવવી જોઈએ. એક ઉદાહરણ દ્વારા જો વિદ્યાર્થીની સંકલ્પના સ્પષ્ટ ન થતી હોય તો એને અનુલક્ષીને બીજું કોઈ ઉદાહરણ છે તો એ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીની જે સંકલ્પના છે તો એ સંકલ્પના સ્પષ્ટ કરાવવી જોઈએ. આનુષંગિક, જેમાં આ આનુષંગિક છે એના વિશે માહિતી મેળવી લઈએ. આનુષંગિક એટલે કે જોઈતી વસ્તુ સાથે સંબંધ ધરાવતો અથવા માહિતી વિષય સાથે જોડાયેલો. જોઈતી વસ્તુ સાથે સંબંધ ધરાવતો અથવા તો માહિતી વિષય સાથે જોડાયેલો. તો બાળકને એક ઉદાહરણથી એને સમજ ન પડી હોય તો બીજું એના કરતાં પણ થોડું સરળ રીતે બીજું ઉદાહરણ આપી એની સંકલ્પના છે એ શું કરાવવી જોઈએ? તો સ્પષ્ટ કરાવવી જોઈએ. 60 નંબર છે, શિક્ષકે વિદ્યાર્થીઓમાં ગાણિતિક સંકલ્પના વધુ દ્રઢ બને તે માટે. શિક્ષકે છે વિદ્યાર્થીઓમાં ગણિતની જે સંકલ્પના છે તે વધુ દ્રઢ બને એ માટે શું કરવું? તો જવાબ છે સંકલ્પના વધારે દ્રઢ બને. સંકલ્પના શું છે? તો વધારે દ્રઢ બને તે માટે તેનો વારંવાર ઉપયોગ કરવાની તક અધ્યેતામાં ઊભી કરવી. વારંવાર ઉપયોગ કરવાની મતલબ કે એની રિવિઝન, પુનરાવર્તન કરાવવું જોઈએ. પ્રાપ્ત કરેલી સંકલ્પનાનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકે તેવા કોયડા. જે પ્રાપ્ત કરેલી સંકલ્પનાઓ છે તો એનો નવીન પરિસ્થિતિમાં અલગ રીતે ઉપયોગ કરી શકે તેવા કોયડાઓ ઊભા કરી ઉપયોગની તક પૂરી પાડવી જોઈએ. મતલબ કે જે સંકલ્પના બાળકને શીખવી છે તો એ સંકલ્પનાને આધારિત જે વિવિધ જે દાખલાઓ છે તો એ દાખલાઓમાં શું તો નવીનતા લાવીને વિદ્યાર્થીઓને એ સંકલ્પનાના લગતા જે કોયડાઓ છે તે કોયડાઓ ઊભા કરી એના ઉપયોગની તક પૂરી શિક્ષકે શું પાડવી જોઈએ. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, વિડીયોને અવશ્ય લાઈક કરજો તથા મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો. મિત્રો, આપણી એપ્લિકેશન છે યાના એકેડમી એપ્લિકેશન, જે તમે મંથલી 99 રૂપિયા ખર્ચ કરીને તેમાંથી પણ આ કોર્સ તમે શીખી શકો છો. ત્યાં મિત્રો એપ્લિકેશનમાંથી કોર્સ ખરીદવાથી તમને ફાયદો એ થશે કે તમને રેગ્યુલર વિડીયોઝ છે ત્યાં ઉપલબ્ધ થશે. ત્યાંથી વિડીયોમાંથી તમે ત્યાં અભ્યાસ કરી શકશો. એ સિવાય તમને જે પીડીએફ્સ છે તો એ પીડીએફ ફક્ત રીડિંગ મોડમાં જ તમને ત્યાં મળી રહેશે. એ સિવાય તમને ડેઈલી જે ટેસ્ટ છે તો એ ડેઈલી ટેસ્ટ પણ ત્યાં ઉપલબ્ધ થશે. એ ટેસ્ટની મદદથી તમે પોતાનું મૂલ્યાંકન છે તો એ કરી શકો છો. આટલા આપણી એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનમાં ટેટ 1નો જે કોર્સ છે તો એ કોર્સ ખરીદવાના તમને આટલા ફાયદા મિત્રો મળે છે. અને કોર્સ એકદમ એફોર્ડેબલ છે, દરેક વિદ્યાર્થી છે ખરીદી શકે એ રીતેની એની કિંમત આપણે ત્યાં રાખેલ છે, જેથી કરીને
વિદ્યાર્થીઓને સારું એવું ટેટ 1નું જે વિડીયો લેક્ચર્સ છે, પીડીએફ્સ છે, તો ત્યાંથી એ શું શીખી શકે છે, ટેસ્ટ આપીને પણ ત્યાંથી એ પોતાનું મૂલ્યાંકન છે એ કરી શકે છે.